તો આ વિડીયોમાં આપણે એવા બ્લાઉઝનું કટિંગ જોવાના છે જેમાં પ્રિન્ટવાળો બ્લાઉઝ હોય, વર્કવાળો બ્લાઉઝ હોય કે પછી એવી કોઈ ડિઝાઇન હોય કે જે કટિંગ ના કરી શકાતી હોય ને બ્લાઉઝ બનાવવાનું હોય ને જો કાપી નાખીએ તો વર્ક નીકળી જાય, આવું બધું ઘણા બધા પ્રોબ્લેમ થાય. તો આપણે આ બ્લાઉઝની અંદર ટક્સવાળો બ્લાઉઝ રહેશે. હવે આને કેવી રીતના કટિંગ કરવાનું છે, નાની નાની જે પોઈન્ટ છે, કેટલો ટક્સ રાખવાનો, કેટલો જાડો રાખવાનો, કેટલો ઊંચો રાખવાનો, આ જે નાના નાના પોઈન્ટ છે તે ઘણા બધા લોકોને પ્રોબ્લેમ આવે છે આની અંદર. તો આ વિડીયોમાં આપણે એ જ જોવાના છે. તો વિડીયો આખો જો તો સમજ પડશે, બાકી સમજ પડે નહીં. તો હાય ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? તો આવી ગયો તમારો પ્રિય મિત્ર પ્રિયા ટેલર. સ્વાગત છે આપણી ચેનલ પ્રિયા ટેલરમાં. સૌથી પહેલાં આપણે માપની વાત કરીએ તો લંબાઈ છે આની 14 ઇંચની, છાતી છે આની 8.5 ઇંચની, કમર છે આની 28 ઇંચની, આગળનું ગળું 6.5 ઇંચનું છે, પાછળનું ગળું 3 ઇંચનું છે, શોલ્ડર છે આનો 10 ઇંચનો અને મુંડો છે આનો 5 ઇંચનો. તો આ રીતના આનું આખું માપ છે. હવે આપણે આ કાગળ લઈ લીધું છે, આ બાજુ છૂટાછેડા છે ને આ બાજુ ભેગા રાખેલા છે, બરાબર છે. હવે સૌથી પહેલાં આપણે લંબાઈની જ વાત કરીશું. લંબાઈ કેટલી છે એની? તો 14 ઇંચની લંબાઈ છે એટલે આપણે એમાં 1 ઇંચ આપણે બિંદાસ ઉમેરી જ દેવાનું, અંદર 15 ઇંચ કરી દેવાનું અને 2 નિશાન તો પાડી જ દેવાના. આપણે 2 નિશાન પાડી દઈશું અને આ બંને નિશાનને આપણે એકબીજા જોડે જોઈન્ટ આવી રીતના બિલકુલ શરમાયા વગર કરી લઈશું. હવે આપણે શું કરીશું કે આ જે 15 ઇંચનું નિશાન પાડ્યું ને ત્યાં આપણે શોલ્ડરનું માપ લઈ લઈશું. શોલ્ડર આપણે છે 10 ઇંચનો એટલે આપણે અહીંયા આગળ 5 ઇંચનું નિશાન પાડી લઈશું. ઘણા લોકો એવું કહે છે કે સર આ 5 ઇંચનો શોલ્ડર 10 ઇંચનો શોલ્ડર જ કેમ છે? એ બધું આપણે ક્લાસનીમાં ડિસ્કસ કરીશું. અત્યારે બહુ ડિસ્કસ કરવા જઈશું તો બહુ લાંબો વિડીયો થઈ જશે, બરાબર છે. હવે આ જે 5 ઇંચનું નિશાન પાડ્યું ને ત્યાંથી આપણે મૂંઢાનું નિશાન પાડી લેવાનું 5 ઇંચનું, બરાબર. હવે ત્યાં ગાડી શોલ્ડરનું જે આપણે 5 ઇંચ હતું ને, 10 ઇંચનો શોલ્ડર એટલે 10ના અડધા 5 કર્યા હતા, ત્યાં જ આપણે મૂંઢાની જગ્યાએ આપણે ફરી એ 5 ઇંચનું નિશાન પાડી લેવાનું અને એકબીજા જોડે બધાને જોઈન્ટ આપણે કરી લેવાનું. અહીંયા ગાડી એક આડી લીટી પણ દોર લઈશું, બરાબર છે. હવે આ આડી લીટી જે દોરીને ત્યાં આપણે ચેસ્ટનું માપ 8.5 ઇંચનું જે છે, 34ની આની ચેસ્ટ થઈ, બરાબર. અને સવાનું એક્સ્ટ્રા આપણે દબાણ લેવાનું છે તે, અને આની 28ની કમર છે એટલે 28ના અડધા 14 ને 14ના અડધા 7. તો આપણે અહીં 7 ઇંચે નિશાન પાડી લઈશું અને 1 ઇંચનું આપણે પાછળ ટક્સ લઈએ છીએ તેનું નિશાન પાડી લઈશું અને એ સવાનું આપણે જે દબાણ લઈએ છીએ તેનું કરી લઈશું, બરાબર. નિશાન પાડી લઈશું. આ બધા નિશાનોને એકબીજા જોડે આપણે જોઈન્ટ કરી લેવાના, બિલકુલ ગભરાયા વગર. હવે અહીંયાથી જ આપણે આ જે મૂંઢાનો શેપ આપી દઈએ આપણે આ કર્સલથી આવી રીતના, એકદમ ઇઝી, બરાબર. આ પતી ગયું. હવે આપણે આને કાપી નાખીશું. બરાબર. હવે આપણે આને કાપી નાખ્યું છે. હવે આપણે આનું નામકરણ બી કરી દઈએ. આમાં આપણે આગળનો ભાગ ને આમાં પાછળનો ભાગ. હવે આ સૌથી પહેલાં પાછળના ભાગની વાત કરીએ તો અહીંયા ગાડી આપણે સવાનું જે દબાણ લીધું છે તેનું આપણે એ નિશાન પાડીને એક વખત લઈ લઈએ, આ સવાનું દબાણ, અને આપણે આને અડધું કરી લઈશું. અડધું કર્યા પછી જે આ વચ્ચેનો મિડલ નીકળો તો અહીં આપણે 3.5 ઇંચનો આપણે પાછળનો જે ટક્સ લેવાનો છે તેનું નિશાન પાડી લઈશું. હવે આનું પાછળનું ગળું કેટલું છે? 3 ઇંચનું, બરાબર. તો 3 ઇંચના ત્રણમાં અડધો ઇંચ આપણે ઉમેરી દેવાનું એટલે આપણે 3.5 ઇંચ આપણે આને કરી દઈશું. અને ત્યાં જ આપણે આમાં તો જો આ ગળું થોડુંક આને ખુલ્લું જુએ છે તો આપણે અહીંયા આગળ 2ની જગ્યાએ 2.5 કરી લઈશું. અહીંયા ઉપર શોલ્ડર પર આનું 2 ઇંચનું ગળું ખુલ્લું રાખીશું અને આને એકબીજા જોડે જોઈન કરી અને ચોરસ બોક્સ બનાવી દેવાનું. હવે આની અંદર તમારે જે ગળું દોરવું હોય એ તમે દોરી શકો છો. આપણે આ પાછળનું ક્લિયર થઈ ગયું, પાછળનું બની ગયું, બરાબર. હવે આપણે આ આગળની વાત કરીએ તો આગળની અંદર આપણે હવે ટક્સવાળો બનાવવાનો છે બ્લાઉઝ, બરાબર. તો આપણે બીજું કાગળ લઈ લેવાનું અને બીજા કાગળ ઉપર આપણે આ જે આગળનો ભાગ હતો એને આપણે મૂકી દઈશું આવી રીતના વચ્ચોવચ્ચ કાગળની, અને મેં આની કોપી કરી લઈશ. તો જો આની મેં કોપી કરી લીધી. હવે મેં આને હટાવી દઈશ. હવે આ જે આપણો આગળનો ભાગ હવે આ ગણાશે, બરાબર. હવે આગળ શું કરીશું કે આપણે આમાં ટક્સ બનાવવાના છે, બરાબર. તો એ પહેલાં જે લોકોને બી ઘર બેઠા બ્લાઉઝનું કટિંગ અને સિલાઈ દરેક વસ્તુ શીખવા માંગતા હોય તે પણ ઘર બેઠા તે લોકો સ્ક્રીન પર આપણા નંબર પરથી વોટ્સઅપ પર મેસેજ કરી
દરેક જાતની માહિતી મેળવીને અમારા વિડીયો ક્લાસ એટલે કે પીઆર ટેલરના વિડીયો ક્લાસ જોઈન કરી શકે છે, બ્લાઉઝનું કટિંગ અને સિલાઈ શીખી શકે છે. અથવા તમારે ફરમાં મંગાવવા હોય જેમાં કટોરીવાળા, ટક્સવાળા, પ્રિન્સેસ કટ ડ્રેસના દરેક જાતના દરેક સાઇઝના ફરમાં અવેલેબલ છે. સ્ક્રીન પર આપેલા નંબર પરથી વોટ્સઅપ પર મેસેજ કરી દરેક જાતની માહિતી મેળવી ને ફરમાં કેશ ઓન ડિલિવરીમાં અને 100% વોટરપ્રૂફ પ્લાસ્ટિકના ફરમાં રહેશે, એ પણ કેશ ઓન ડિલિવરીમાં ઓર્ડર કરી શકો છો. હવે આપણે આ જે આગળનો ભાગ છે તેની અંદર આપણે આની ચેસ્ટ કેટલી છે 8.5ની એટલે 34ની ચેસ્ટ છે. તો આપણે અહીંયા 3.5 ઇંચનું માર્કિંગ કરીશું. બરાબર. હવે અહીંથી આ શોલ્ડરનું આપણે માર્કિંગ કર્યું ને, તો અહીંથી આપણે 10 ઇંચનું અહીંયા ગાડી માર્કિંગ કરીશું અને ટક્સ પોઈન્ટ કહેવાય. બરાબર. તો અહીંયા જ આપણે 3.5 ઇંચનું અહીંયા બીજું માર્કિંગ કરીશું. બરાબર. આ જે આપણે આ ટક્સનું માર્કિંગ કર્યું ને અહીંયા ગાડી 3.5 ઇંચનું, અહીંયા ગાડી જે આ 3.5નું માર્કિંગ કર્યું છે ને, તો અહીંથી 1 ઇંચ આપણે આ બાજુ માર્કિંગ કરવાનું ને 1 ઇંચ આપણે આ બાજુ માર્કિંગ કરવાનું. બંને બાજુ આપણે 1 ઇંચનું માર્કિંગ કરવાનું. હવે આ જે પોઈન્ટ દેખાય છે ને આગળનો, તો અહીં આપણે 1 ઇંચનું માર્કિંગ કરવાનું. અને આ જે નીચેની આડી લીટી દેખાય છે ને કમરવાળી, તો અહીંયા પણ આપણે 1 ઇંચનું બંને સાઈડ આપણે માર્કિંગ કરવાનું. આ માર્કિંગ કરી દીધા પછી અહીંયા આગળ સીધી લીટી દોર દેવાની. આને આવી રીતના સીધી લીટી દોર દેવાની. આ સીધી લીટી દોર્યા પછી આ જે આપણું 1 ઇંચનું માર્કિંગ દેખાય છે ને અહીંયા, તો અહીંથી આપણે આવી રીતના ક્રોસમાં શોલ્ડર પર આપણે આને જોઈન્ટ કરવાનું છે. આવી રીતના શોલ્ડર પર ક્રોસ, બરાબર, આવી રીતના ક્રોસમાં જોઈન્ટ કરી લેવાનું. હવે આ જે આપણો આ પોઈન્ટ છે, આપણે 1 ઇંચ આપણે માઇનસ કર્યું ને, આ બાજુ આવ્યા ને તે અને આ બાજુ જે ગયા તે, એ બંનેને આપણે નીચે ઉતારી લીધા. હવે અહીંથી અહીં સુધીને આપણે ક્રોસમાં લીટી દોરવાની, સાધારણ 1/2 ઇંચ જેટલો જ ક્રોસ હાલવાનો. બરાબર. આ જે પોઈન્ટ આપણો છે ને, તો અહીંયા આપણે બંને બાજુ 1 ઇંચનું માર્કિંગ કરવાનું. આવી રીતના 1 ઇંચ અહીંયા ને આવી રીતના 1 ઇંચ અહીંયા. હવે અહીંથી અહીં સુધીનું આવી રીતના સીધી ક્રોસમાં લાઈન દોરવાની ને અહીંથી અહીં સુધીનું ક્રોસમાં લાઈન દોરવાની. આ આપણો વચ્ચેનો મિડલનો મેન ટક્સ થયો. બરાબર. એવી રીતના અહીંયા ગાડી બી આખી આડી લાઈન અહીંયા દોરવાની. આ આપણો હુકાઈ બાજુનો ટક્સ થયો. હવે અહીંયા ગાડીથી આપણે 3 ઇંચનું માર્કિંગ કરવાનું અને ઉપર 1 ઇંચનું માર્કિંગ કરવાનું. અને એ જે આપણે માર્કિંગ બે કર્યા ને, અહીંથી આપણે આવી રીતના ક્રોસમાં લીટી દોરી ને આપણો સાઈડનો ટક્સ થયો. એવી જ રીતના આપણે અહીંયા ગાડી મૂંઢાની અંદર બાજુ પણ આપણે આવી રીતના ટક્સ લઈ લેવાનું. બરાબર. હવે આ જે આપણો ટક્સ છે ને, આનું આ વધારાનું 1 ઇંચ આપણે અહીંથી મળશે. આનું જે એક વધારાનું 1 ઇંચ છે તે આપણને અહીં વધારો કરવાનો. તો આપણે 1 ઇંચ અહીંયા ગાડી વધારો કરી લઈશું. આ જે ટક્સ છે આપણે મારીશું તેનો વધારો બી આપણે અહીંયા ગાડી કરવાનો. અને આને એકબીજા જોડે આપણે આ રીતના જોઈન્ટ કરી લેવાનો. હવે આ જે મૂંઢો છે આપણો, એ તો પાછળનો હતો, આપણે આગળનો તો કરવાનો ને. તો આગળનો મૂંઢો અહીંયા ગાડીથી આપણે આવી રીતના ખાડો વાળો ઉતારી લેવાનો. આવી રીતના આપણે આગળનો ખાડો ઉતારી લીધો. હવે આપણે શું કરીશું કે આ જે ખાડો તો ઉતારી લીધો, હવે આગળનું ગળું આપણું કેટલું છે 6.5 ઇંચનું. તો આપણે અહીં 6.5 ઇંચે માર્કિંગ કરવાનું. અને અંદરની જે લાઈન છે ને, તો અહીંથી આપણે 2 ઇંચનું માર્કિંગ કરવાનું અને ઉપર બી 2 ઇંચનું માર્કિંગ કરવાનું. અને આ એકબીજા જોડે આ બધાને જોઈન્ટ કરી ને ચોરસ બોક્સ અહીંયા બનાવી લેવાનું. બરાબર. હવે મેં આ બધાને કાપી નાખીશ. તો જોઈ લો આપણે આ કટિંગ કરી નાખ્યું છે. જો આપણા હુકાઈ બાજુનો બી ટક્સ થઈ ગયો, નીચેનો મેન ટક્સ બી થઈ ગયો, સાઈડનો ટક્સ બી થઈ ગયો અને મૂંઢાનો ટક્સ પણ થઈ ગયો. આગળનું ગળું બી આપણે માર્કિંગ કરી દીધું. બરાબર છે. તો આ રીતના ટક્સ વાળા બ્લાઉઝનું કટિંગ થાય છે. બરાબર. કયો ટક્સ કેટલો લેવાનો, કેટલો પહોળો લેવાનો, કેટલો ઊંચો લેવાનો આપણે આ વિડીયોની અંદર જોયું. વિડીયો જો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો. ચેનલ પર નયા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આજુબાજુમાં અડોસ પડોશમાં સગા સંબંધીને આપણે વિડીયો શેર કરી દેજો. તો આજના માટે આટલું જ.